જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. હાય દોસ્તો, હું છું જય વસાવડા. ઉમાશંકર જોશીની એક વર્ષો પહેલાની પંક્તિ મારા પપ્પા મને સંભળાવતા. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વૃક્ષો છે, પશુ પંખી છે, વનોની છે વનસ્પતિ. તો એવી જ એક જગ્યાએ હું આવ્યો છું. અમદાવાદથી લગભગ 40-45 કિલોમીટર દૂર છે, થોડની નજીક છે, અને એવી સરસ મજાની જગ્યા છે કે જ્યાં આવ્યા પછી તમે બીજી દુનિયામાં જતા રહ્યો એવું લાગે. મારા મિત્ર હિરેનભાઈએ મને વાત કરી કે અહીં તમે વિઝિટ કરો તો તમને મજા આવશે, અને આવ્યા પછી મને એમ થયું કે અહીં તો છોડવાનું મન નથી થતું. મજા તો પછીની વાત છે. એક જુદી જ દુનિયા. આપણા ભારતની અંદર તો બધાને યાદ ન દેવડાવવું પડે કે આપણા ઋષિઓ જે છે એ સંસારીઓ પણ હતા, પતિ પત્નીનો સંસાર પણ વસાવતા, એમને બાળકો પણ હતા, એ સંશોધકો પણ હતા અને રસિકજનો પણ હતા, સંગીતના અને અલગ અલગ વિદ્યાના અને એના ચાહકો પણ હતા, નૃત્ય અને બધી કળાઓમાં. છતાં પણ જંગલમાં રહેવા જતા રહેતા. કેમ જંગલમાં રહેવા જતા રહેતા? મોર એકિન વિથ ધ નેચર. તમે પ્રકૃતિની વચ્ચે રહ્યો, પ્રકૃતિની વાતો કરવી, પ્રકૃતિના ફોટા લગાડવા, પ્રકૃતિના વોલપેપર લગાડવા, મોબાઈલની અંદર પ્રકૃતિના રિંગટોન રાખવા, એ અને એકચ્યુઅલી નેચરની વચ્ચે જીવવું, એ બંનેની વચ્ચે ફરક છે. તમે રોટલાનો ફોટો જુઓ અને રોટલો મોઢામાં મૂકો, એ વચ્ચે ફરક છે. અને રોટલામાંથી મને યાદ આવ્યું કે ધીમી આંચે જે બળે ને એ રસોઈનો સ્વાદ જરા જુદો હોય છે. એટલે થોડી સ્મોકી લાગે પણ બહુ ટેસ્ટી હોય છે. હું એવી જગ્યાએ આવ્યો છું જેનું નામ છે જીપીપી. અને આ ગ્રીન પેન્થર પ્રોજેક્ટ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે એવું નથી કહેતો. અહીંયા જ એન્વાયરમેન્ટ છે, એન્વાયરમેન્ટની વચ્ચે આ પ્રોજેક્ટ છે. બહુ જ મોટી જમીનની અંદર અમિતભાઈ નામના મિત્રએ પહેલાં તો પોતાના માટે મૂળ તો એમણે એક ફાર્મ હાઉસ બનાવેલું. આપણે ત્યાં ફાર્મ હાઉસ બનતા હોય છે પણ એની અંદર ફાર્મિંગ કરતાં ફ્રેમિંગ વધારે હોય છે. પણ આ એવી જગ્યાએ ફાર્મ હાઉસ બનાવ્યું કે જેની અંદર ફાર્મ માની ખેતરની જે જીવન છે એ તમારી વચ્ચે આવી જાય, તમારા ઘરની અંદર આવી જાય, તમારી સાથે જોડાઈ જાય. તો મને સમજાવતા હતા તો મને એવી મજા પડી કે અહીં જે પક્ષીઓ છે અલગ અલગ જાતના, કેટલા 80-90 પ્રકારના પક્ષીઓ તમને અહીં જોવા મળે. તો અહીં જે રહે છે એને ચીયર લીડર્સ કહેવામાં આવે છે, અને બહારથી જે આવે એને વિઝિટર્સ, ગેસ્ટ કહેવામાં આવે છે, જે પક્ષીઓ બહારથી આવે. અમે બધા પણ પક્ષીઓની જેમ જ પહોંચી જઈએ છીએ આ હરિયાળી સૂંઘતા સૂંઘતા. અને એમાં એવી મજા આવે છે. સરસ મજાનું એક તળાવ છે મેં જોયું, એક સરોવર, લેક, એનું સેમ્પલ હાઉસ પણ જોયું મેં, બનાવવામાં આવ્યું છે. એક કોમ્યુનિટી લિવિંગનો કોન્સેપ્ટ. પણ કેવી કોમ્યુનિટી? એવા લોકો કે જે લોકોને કશુંક નેચર માટે, પ્રકૃતિ માટે, પર્યાવરણ માટે, જીવન માટે ફીલ થતું હોય અંદરથી. અને જે ફિલિંગવાળા માણસ જ બનાવેલું છે. એમના સંતાનોએ પાડેલા ફોટોગ્રાફ્સ મેં સેમ્પલ હાઉસની અંદર જોયા છે, પક્ષીઓના ફોટોગ્રાફ્સ છે. નાના બાળકો અહીંયા આવે અને એને ખ્યાલ આવે કે ભાઈ આ કોની વચ્ચે આપણે જીવીએ છીએ. આ પશુ પંખીઓની, આ વનસ્પતિઓનો સંસાર છે એ જડ નથી, એ ચેતન છે. હું બેઠો છું, એ બેન્ચ છે, એ સ્ટેટિક હોઈ શકે, જડ હોઈ શકે, આમાં જીવ નથી. પણ એક વૃક્ષની ડાળી છે એમાં જીવ છે, જે વિસ્તરે છે એમાં જીવ છે, જે વિકસે છે, જે ખરે છે, ખુલે છે, ખીલે છે, એમાં જીવ છે. અને જીપીપી એવા બધા હાઉસીસ બનાવ્યા છે કે જે ખીલે છે, જે તમારી અંદર મોરે છે. હું મકાનની અંદર ગયો તો ગ્લાસ હાઉસ જેવો સરસ મજાનો કોન્સેપ્ટ. તમે કાચ ખોલો તો વોલપેપર તો રાખી ન શકો, ત્યાં દિવાલ નથી એટલે. પણ બહાર જ તમને આખા વિઝ્યુઅલ્સ દેખાય જે એકદમ નેચરલ હોય, કલરફુલ હોય. અમુક જગ્યાએ સરસ મજાની સુગંધ, મહેક તમારી નાકની અંદર આવે, તમે પ્રફુલ્લિત થઈ જાવ એવી સરસ મહેક. એ પણ આ ઘાસમાંથી, આ ફૂલોમાંથી આવેલી હોય. પાણીનું એવું સરસ મજાનું કામ અહીં થાય છે. સૌથી મોટી જે અત્યારે ભારતમાં, ગુજરાતમાં તો ખાસ, અને વિશ્વ આખાની અંદર એક કટોકટી સર્જાઈ રહી છે, એ છે ફ્રેશ વોટર, પાણી. અને એ પાણીનું સરસ મજાનું કામ અહીં થઈ રહ્યું છે. એવું સરસ મજાનું કામ પાણીનું અહીં થાય છે કે અહીં રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે પર્કોલેશન વેલ બનાવવામાં આવ્યા છે. એની સાથે સાથે બોર પણ બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં કે મોટા શહેરોની અંદર મળે એના કરતાં અનેક ગણું ચોખ્ખું, શુદ્ધ, મિનરલ્સ વાળું સરસ મજાનું આરોગ્યવર્ધક પાણી અહીં નેચરલ મળે છે. એ પાણી વરસાદમાંથી આવે ત્યારે વહી ન જાય અને ઉપયોગમાં આવે એવો સરસ મજાનો પ્રોજેક્ટ છે. હું તમારી સાથે વાત કરું છું ત્યારે તમને તો મારો ચહેરો દેખાતો હશે, પણ મને એક ટાવર દેખાય છે, જે ટાવર જોવા માટે આખી દુનિયાના લોકો આવે છે. અને એ દુનિયાના લોકો આવીને એ ચેક કરે છે કે એવો ટાવર કે જેમાં પાણી ઉપર ચડતું હોય છતાં ઇલેક્ટ્રિસિટીની મોટર ન હોય, એવું કેવી રીતે બને? તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એક આખી વાત સોલાર પેનલથી ક્રિએટ કરવામાં આવી છે. એનર્જી એન્ડ વોટર, આ સસ્ટેનેબિલિટીની બહુ પ્રાથમિક જરૂરિયાત છે. તમારી પાસે ઉર્જા હોવી જોઈએ, પાણી હોવું જોઈએ.
એ હશે તો પછી બીજા બધા વિકાસની વાત થશે અથવા તો બીજી બધી પ્રકૃતિ સાથે જીવવાની વાત થશે. તો જીપીપીમાં બંને મેં જોયું, બહુ ક્લોઝ ક્વાર્ટર્સમાં જોયું કે અહીં સોલાર પેનલ્સ પણ એટલી સરસ રીતે ગોઠવવામાં આવી છે કે દરેક ઘર પણ સેલ્ફ સસ્ટેનેબલ છે. નથી વીજળીનું બિલ ભરવાનું, નથી પાણીનું બિલ ભરવાનું. ઘણો સુંદર છે, પણ એની આસપાસ પ્રકૃતિ છે, ઘરની અંદર પ્રકૃતિ છે, એટલે પર્યાવરણની સાથે ભળી ગયા છે આ ઘરો, એકબીજાની અંદર મિક્સ થઈ ગયા છે. અને એમાં તમને જે પ્રસન્નતાનો અનુભવ થાય, જે આહલાદક અનુભૂતિ થાય, એવી મજાની છે દોસ્તો કે તમને અહીંથી જવાનું અને આ વાતો પૂરી કરવાનું મન જ ન થાય. માણસ અંતે તો શું શોધતો હોય છે? એ સંપત્તિ ગોતે, સગવડ ગોતે, એ બધા પ્રકારના સુખો ગોતે, બધા પ્રકારની સુવિધાઓ ગોતે. છેલ્લે એમાંથી એને એક ફિલિંગ જોઈએ છે, એક અનુભૂતિ જોઈએ છે, એક ઇમોશન જોઈએ છે. એનું નામ છે પ્રસન્નતા, જોય, બ્લિસ. અને આ બ્લિસફુલ જોય જે છે એ જીપીપીની અંદર મેં પોતે અહીં ચાલતા ચાલતા જોતા જોતા ફીલ કર્યો. એના ક્લબ હાઉસની અંદર તમે જાઓ, એમાં મૂકેલા આર્ટવર્કને તમે જુઓ, અલગ અલગ જગ્યાએ ગોઠવેલા એક બગીચો આપણે ઘરની આસપાસ નથી બનાવતા, અહીં ઘર જ એક બગીચાનો ભાગ બની જાય એવી સરસ મજાની કોમ્યુનિટી છે. તો મને બહુ મજા આવી. આઈ ગેસ કે તમે પણ અહીં વિઝિટ કરો, તમે જુઓ, જાણો, માણો. અને બહુ જ લિમિટેડ હાઉસીસ છે, તો એની અંદર રહી શકો તો આ પ્રકૃતિને તમારી અંદર આખે આખી સમાઈ જતી